નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે, ગરબા રમી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે, કારણ કે હવે આવનારા દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની આપણે વાત કરી લઈએ. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 થી 30મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એક તરફ નવરાત્રિના તહેવારમાં ગરબાની મોજ મસ્તી ધીરે ધીરે જામતી જઈ રહી છે, ત્યારે બીજી તરફ વરસાદી માહોલ પણ રંગમાં ભંગ પાડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મધ્ય બંગાળની ખાડી પર દબાણ સર્જાયું છે અને આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતા 26મી સપ્ટેમ્બરથી દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક ડિપ્રેશનમાં ઉપરાંતિત થશે તેવી શક્યતા છે. આ સાથે જ 27 સપ્ટેમ્બર આસપાસ આ સિસ્ટમ દરિયાકાંઠાઓ પર આવી શકે છે. 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાયના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે. બીજી વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ છે. 28 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે અને અહીંયા પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. 29 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે ગાજવીજની આગાહી કરાઈ છે. આ જિલ્લામાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે, હવામાન વિભાગની આગાહીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સાથે જ લોકોને સલાહ આપી છે, ગરબા પ્રેમીઓને, ગરબા ખેલૈયાઓને સલાહ આપી છે કે સતર્ક તમારે રહેવાની જરૂર છે અને તમારા પ્લાન્સ પણ એ હિસાબથી જ તમારે બનાવવાની જરૂર છે. ત્યારે ગરબાના પાસ લેતા પહેલાં હવે તમે ચેતી જજો, આખું પ્લાન છે એ પહેલાં જોઈ લેજો. મેટ ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહી કરવામાં આવી છે એ મુજબ તમારા પ્લાન્સને બનાવજો તો તમારા પાસ છે એ બાતલ ના જાય. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.